આણંદ જિલ્લાના સારસા ગામે પ્રસ્તાવિક ઇથેનોલ ઉત્પાદન ફેક્ટરી સામે ગ્રામજનોએ સરકાર સામે ખુલ્લો મોરચો માંડ્યો। સતકેવલ મંદિર ખાતે પૂજ્ય અભિચલદાસ મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી વિશેષ ગ્રામસભામાં સાંસદ મિતેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો કે ગામની ફળદ્રુપ જમીન અને પર્યાવરણને જોખમમાં મૂકે તેવો કોઈ પણ પ્રોજેક્ટ અહીં સ્થાપવા દેવામાં નહીં આવે। ગ્રામજનોએ આકરા શબ્દોમાં સરકારને ચેતવણી આપી કે જો આ પ્રોજેક્ટની મંજૂરી પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ઉગ્ર જન આંદોલન કરાશે। જોકે સાંસદ મિતેશ પટેલે ગ્રામજનોની સાથે રહીને આ કંપની બાબતે ગાંધીનગર સુધી જવાની તૈયારી દર્શાવી છે। परिणाम पर पॉजिटिवली आयो छे। सांसद तरीके आ भी परिणाम पॉजिटिवली कहूं छुं फरीथी के हूँ तमारी साथे छुं, गाम साथे छुं अने गामना दरेक प्रतिनिधिने साथे लईने गांधीनगर